નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ચંદ્રિકા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને એક પેપર તમારું પૂરું પણ થઈ ગયું છે. હું માનું છું કે એ પેપર તમારા સૌનું સારું ગયું હશે. હવે ચિંતા છે વિજ્ઞાનના પેપરની. આવતીકાલે તમારે સૌને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું પેપર છે. દળદાર પાઠ્યપુસ્તક અને પ્રશ્નોનો ઢગલો. દરેક વિદ્યાર્થીને કન્ફ્યુઝન છે કે કયો પ્રશ્ન કરું અને કયો છોડી દઉં. આપણે કોઈ પ્રશ્ન છોડવાનો નથી, પણ આપણું જે પરિરૂપ છે બોર્ડનું, એની અંદર તમે જાણો છો એમ પાર્ટ એ 50 MCQ હોય છે અને પાર્ટ બી ની અંદર કુલ 18 પ્રશ્નો છે, જેની અંદર તમને આંતરિક વિકલ્પ મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે અત્યાર સુધી અમે જેટલા બોર્ડના પેપર્સ જોયા છે અને પરિણામો જોયા છે, એની ઉપરથી અમે જોયું છે કે વિદ્યાર્થીઓ MCQની અંદર માર્ક્સ ગુમાવે છે. કેમ? કારણ કે પાર્ટ બી ની અંદર તો ઘણા બધા પેપર જોઈએ, એમાં 50માંથી 50 વિદ્યાર્થીઓ લઈ જતા હોય છે, પરંતુ MCQની અંદર એવી શું ભૂલ થાય છે જેના કારણે વિદ્યાર્થીઓ 1 કે 2 માર્ક ગુમાવે છે? બરાબર. તો એવા કેટલાક પ્રશ્નોના પ્રકાર છે કે જેની અંદર વિદ્યાર્થીઓ પ્રશ્નને સમજવામાં ભૂલ કરે છે. આવડતું હોવા છતાં પણ બહાર નીકળ્યા પછી એને ખબર પડે કે ઓહો, મેં તો પ્રશ્ન બરાબર વાંચ્યો જ નહીં, આ તો મને આવડતું હતું. સૌથી વધારે દુઃખ આપણને ત્યારે થાય કે આપણને પ્રશ્ન આવડતો હોય અને બોર્ડની પરીક્ષાની અંદર એને ખોટો લખીને આવીએ. તો એવું આવતીકાલે તમારી જોડે ન થાય એના માટે આપણે સૌથી પહેલાં થોડાક નમૂનારૂપ પ્રશ્નોની ચર્ચા કરીશું, જેની અંદર તમને ખબર પડશે. ભલે એ પ્રશ્ન ના હોય, પરંતુ એવા પ્રકારનો પ્રશ્ન જ્યારે તમારી સામે આવે ત્યારે તમારા મગજમાં એક સ્ટ્રાઇક ચોક્કસ થશે કે હા, આપણે કાલે જોયું હતું, જુઓ એ પ્રકારનો જ પ્રશ્ન છે અને આપણે અહીંયા એવું ધ્યાન રાખવાનું છે. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન, અને હંમેશા પ્રશ્નપત્રની અંદર પહેલો પ્રશ્ન પણ એ જ પ્રકરણની અંદર હોય છે. જુઓ, પહેલા હું રકમ વાંચું છું, તમે બરાબર ધ્યાનથી જોજો. 10 નેનોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? હવે વિદ્યાર્થીઓને ખબર છે ખરી કે ભાઈ 1 નેનોમીટર બરાબર કેટલા મીટર? તમે જાણો છો કે 1 નેનોમીટર બરાબર કેટલા? 10⁻⁹ મીટર છે. અહીં બરાબર ધ્યાન રાખજો કે તમને નેનોમીટરમાંથી મીટર પૂછ્યા છે કે મીટરમાંથી નેનોમીટર પૂછ્યા છે. એક જ વસ્તુ યાદ રાખવાની હંમેશા કે કોઈ પણ નાના એકમમાંથી મોટા એકમમાં તમારે જવું હોય તો ભાગાકાર જ આવે, અને મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો હંમેશા ગુણાકાર જ આવે. હવે અહીંયા બીજો એક પણ વધારાનો પ્રશ્ન પૂછ્યો છે. એકમ તમને પૂછ્યો છે મીટર નહીં પણ સેન્ટીમીટર. તો પહેલી વસ્તુ આપણે એ કરવું પડે કે ભાઈ 1 નેનોમીટરના મીટર 10⁻⁹, એટલે તમે અહીંયા 10 છે તો 10 ગુણ્યા 10⁻⁹ કરશો, ગુણ્યા સેન્ટીમીટર કરવા છે એટલે તમે કરશો 10⁻² વડે ગુણાકાર. ત્રણેયનું તમે ઘાતાંકના નિયમ પ્રમાણે સાદુરૂપ આપી દો તો એનો જવાબ આવશે 10⁻⁶. આ એક પ્રકારનો એપ્લાઇડ પ્રશ્ન પણ કહેવાય, અને તમે જે કંઈ નોલેજ છે એ નોલેજનું ઉપયોજન કરો છો અને સાથે સાથે તમને એકમનું કન્વર્ઝન પણ ખબર હોવું જોઈએ. આ જ પ્રકરણની અંદર જેટલા પણ ડાયમેન્શન્સ આપેલા છે એ બધા જ તમારે કરી નાખવાના છે કે ભાઈ આ વસ્તુનું કદ કેટલા નેનોમીટર હોય, કેટલા મીટર હોય, કેટલા માઇક્રોમીટર હોય. આ બધા એકમને ધ્યાનમાં રાખી અને જો તમે કરશો તો તમારો પહેલો પ્રશ્ન ચોક્કસ સાચો. હવે બીજો એક પ્રશ્ન છે નેગેટિવ પ્રકારનો. કાર્બન તત્વ નીચેના પૈકી કોની સાથે પ્રક્રિયા આપતું નથી? આ પ્રકારનો પ્રશ્ન જ્યારે આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો શું કરે છે? અડધી રકમ વાંચી અને આપતું હોય એવો જવાબ નીચેથી સિલેક્ટ કરી નાખે છે. એટલે આમાં મારે તમને એટલું જ કહેવાનું છે કે રકમ હંમેશા MCQ હોય કે પાર્ટ બી હોય, પૂરી વાંચો. વાંચ્યા પછી નીચેના વિકલ્પો ધ્યાનથી જુઓ. અહીંયા પણ આપણને કારણ પૂછે તો આવડે છે કે ભાઈ અધાતુ તત્વો એસિડ સાથે પ્રક્રિયા કરી શકતા નથી, પણ એનું જ એપ્લિકેશન અહીંયા પૂછ્યું છે કે ભાઈ કાર્બન છે, બરાબર, તો મંદ HCl એ એસિડ જ છે, તો તમારે સીધો જવાબ અહીંયા સિલેક્ટ કરવાનો છે. પણ જો આપતું નથી એ વાંચવાનું રહી ગયું તો એક વખત તમારો બુલેટ પોઈન્ટ, તમારું જે કાળું ટપકું થઈ ગયું પછી તમે કંઈ એમાં ચેન્જ કરી શકતા નથી. એટલે જ્યારે પણ તમે પેન ચલાવો ત્યારે 1 સેકન્ડ અટકી અને પછી જવાબ લખવાનું રાખો. ત્રીજો એક પ્રશ્ન એ પ્રકારનો પૂછાય છે કે ત્રણેય વિકલ્પ સાચા હોય. હવે એ ત્યારે ખબર પડે તમને કે ભાઈ મને બધી એની જે કન્ટેન્ટ છે એ ખબર હોય, બરાબર. તો જુઓ, અહીં એક પ્રશ્ન મેં મૂક્યો છે કે ભાઈ નવી જાતિના નિર્માણ માટે અગત્યનો કારક કયો છે? વિકલ્પો આપણે મૂક્યા છે કે વસ્તીનું ભૌગોલિક અલગીકરણ, ભિન્નતા, જનીન વિચલન. હવે આ ત્રણેય મેટર એવી છે કે જે નવી જાતિના નિર્માણ માટે અગત્યની છે અને જરૂરી છે.
તો અહીંયા તમારો જવાબ આવશે આપેલા તમામ. આપણા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયની પાછળ આપેલા MCQ છે એની અંદર ઘણા બધા પ્રશ્નોના જવાબ આ રીતે આવે છે. તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે અહીંયા આપેલા તમામ વિકલ્પો એને લાગુ પડે છે. જુઓ હવે આપણે બીજો એક પ્રશ્ન જોઈએ આકૃતિનો. બરાબર, બધા જ વિદ્યાર્થીઓ આ જે અવરોધોના જોડાણ છે એની અંદર એમને જોડાણ સમજાતું જ નથી, પરિણામે સૂત્રો આવડતા હોવા છતાં પણ જવાબ ખોટો લખીને આવે છે. તો તમારે એમાં ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપેલી જે આકૃતિ છે એની અંદર R1, R2, R3 અને R4 જે અવરોધો છે એને કોઈ એક પ્રકારના જોડાણમાં નથી મૂકેલા, બંને પ્રકારનું જોડાણ આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા ધ્યાન રાખવાનું કે વિદ્યુત પ્રવાહ જે છે એના વહન માટે જો એક જ માર્ગ હોય તો એ શ્રેણીમાં હોય, પણ વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જતો હોય તો એ સમાંતર જોડાણ છે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ લઈએ કે R1 અને R2 છે એ એકબીજાની સાથે સમાંતર જોડાયેલા છે, એટલે તમારે ત્યાં સૂત્ર વાપરવું પડશે 1/R1 + 1/R2. હવે એનો જે સમતુલ્ય અવરોધ આવશે 1/5 + 1/5 એટલે 2/5. હવે એ વસ્તુ જે છે આ આખો અવરોધ જે છે એ અને R3 અને R4 એ પછી લાઈનમાં છે, શ્રેણીમાં છે, એટલે તમારે પછી સીધો આનો જે સમતુલ્ય અવરોધ આવ્યો એની સાથે આ બંને લાઈનમાં હોવાથી એનો સરવાળો કરી દેવાનો. સ્વાધ્યાયનો આ પ્રશ્ન છે, ઘણા બધા MCQ ની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, એટલે તમારે આનો જે જવાબ છે એ 12.5 આવશે. બીજું જે છે HCl ના 2 મોલને પાણીમાં ઓગાળી અને 500 ml જલીય દ્રાવણ બનાવતા દ્રાવણની મોલારિટી કેટલી થશે? ગણતરીનો દાખલો હંમેશા એક હોય જ છે. બરાબર, અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે મોલ પ્રતિ લીટર જે છે એમાં લીટરમાં તમને 500 ml આપ્યું છે, એટલે તમારે એને લીટરમાં કન્વર્ટ કરીને પછી ખાલી ભાગાકાર કરવાનો છે. જવાબ આવશે 4. એક આ એપ્લાઇડ પ્રકારનો પ્રશ્ન છે કે ભાઈ વર્ગની અંદર છેલ્લી પાટલી ઉપર બેઠેલો સચિન જે છે એ બોર્ડ ઉપર લખેલા પ્રશ્નો બરાબર વાંચી શકતો નથી, તો શું કારણ હોઈ શકે? એ તમારે તમારી જાત સાથે જ મેળવવાનું છે. બરાબર, તો એની અંદર જવાબ આવશે લઘુ દ્રષ્ટિની ખામી. યાદ રાખજો, નાનું એટલે લઘુ અને તમારા દાદા હોય મોટા તો એને ગુરુ દ્રષ્ટિની જ ખામી હોય. બરાબર, એટલે તમારે અહીંયા જવાબ આવશે લઘુ દ્રષ્ટિની ખામી. હવે એક ખાસ અગત્યનો પ્રશ્ન અહીંયા રકમ મેં થોડી તમને સમજાવી લખી છે, હજુ પણ સ્પષ્ટતા તમને બોર્ડની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો મળશે. અહીંયા પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર આ લૂપ મૂકેલી છે, એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે. તમને કહેલું છે કે ભાઈ આ CD અને AB ઉપર જે બળ લાગે એ બળની દિશા કઈ હશે? બરાબર, તો અહીંયા તમારે વાપરવાનું છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. આ તમારો ડાબો હાથ છે એમાં તમારે આ રીતે એકબીજાની સાથે કાટખૂણે પહેલી આંગળી અને મધ્યમાને ગોઠવવાની છે. બરાબર, અને આ જે વસ્તુ છે એ તમારી આ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. બરાબર, અને આ તમારો જે આંગળી બતાવે છે એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે. તો અંગૂઠો તમારો જે બાજુ વળે એ બાજુ બળની દિશા હોય. આ વાપરી અને તમે ઇલેક્ટ્રિક મોટરની અંદર પણ આ નિયમનો એપ્લિકેશન કરી શકો છો. જવાબ આવશે ઉપરની તરફ અને નીચેની તરફ. આમાં આ શબ્દમાં ધ્યાન રાખવાનું અનુક્રમ લખ્યો છે, એટલે જે બાજુ કીધી હોય એ બાજુનો તમારે પહેલો જવાબ લખવો પડે, નહીતર આવડતું હોવા છતાં પણ જવાબ ખોટો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે પ્રશ્નો છે કે જેની અંદર તમારે થોડું સચેત રહેવાનું છે. મગજ તો તમારું એટલું બધું અત્યારે ભરાઈ ગયેલું હોય, ઘણી બધી ઇન્ફોર્મેશન તમારા મગજની અંદર હોય, પણ એનું એપ્લિકેશન કરવાનું આવે ત્યારે તમારો આ જે સમય છે 1 કલાકનો એની અંદર તમારા આખા વર્ષની કે 1.5 વર્ષની જે મહેનત છે એને તમારે રિપ્રેઝન્ટ કરવાની છે, એટલે થોડી સાવચેતી પૂરેપૂરા માર્ક્સ 100% લવડાવશે. આગળ હવે આપણે ચર્ચા કરીશું પાર્ટ બી ની અંદર સેક્શન A અને B ની અંદર કયા પ્રશ્નો પૂછાઈ શકે. સૌથી વધારેમાં વધારે કન્ફ્યુઝન જો હોય તો આ વિભાગની અંદર વિદ્યાર્થીઓને હોય છે, કારણ કે આપણા જે કુલ 18 ચેપ્ટર્સ છે, બરાબર, એની અંદર ચેપ્ટરનો વેટેજ ફિક્સ છે. ડી જે સેક્શન છે એની અંદર પ્રશ્નો લગભગ સંભવિત આવી જતા હોય છે. સી ની અંદર પણ આપણે જજમેન્ટ લઈ શકીએ છીએ, પરંતુ આ A અને B જે છે એની અંદર ઘણું બધું વૈવિધ્ય આપણને જોવા મળે છે. તેમ છતાં પણ ભૂતકાળની અંદર બોર્ડના જે પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રોનો આપણે અભ્યાસ કરીએ તો એની અંદરથી આપણને ખબર પડે છે કે કયા ચેપ્ટરની અંદરથી આપણને આવા 2 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર, તો આ 2 માર્ક્સના પ્રશ્નો જે છે એની અંદર મેં અહીંયા દાખલો નથી લખેલો, પણ તમારે પ્રકરણ 4 જે છે વિદ્યુતવાળું એ અને પ્રકરણ 7 એની PH, તો આ 2 ચેપ્ટરમાંથી સ્વાધ્યાયની અંદર એને ઉદાહરણના જેટલા દાખલા આપેલા છે એ દાખલા હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો અવશ્ય કરી લેવા જોઈએ. અત્યાર સુધી અમે નોંધ્યું છે કે ભાઈ પ્રશ્ન જે પૂછાય છે એની રકમ પણ બદલાતી નથી, એટલે હોશિયાર વિદ્યાર્થીઓને તેનો જવાબ સુદ્ધા ખબર હોય છે કે ભાઈ આ દાખલાનો જવાબ આ જ આવે છે. એટલે દાખલા વિજ્ઞાન આખું ગણિતનું પેપર આપણે 100 માર્ક્સનું લખી શકીએ,
તો વિજ્ઞાનની અંદર આવતા 2 કે 3 માર્ક્સના દાખલા આપણે કેમ ના ગણી શકીએ? એટલે બહુ સહેલા હોય છે અને ઉદાહરણની અંદર અને સ્વાધ્યાયની પાછળ આપેલા પ્રશ્નોના જ હોય છે. તો એ 2 ચેપ્ટર, કારણ કે બીજા પ્રકરણમાં પણ દાખલા તમને આપેલા છે, પણ ત્યાંથી 5 ગુણનો પ્રશ્ન એક કમ્પલસરી પૂછાતો હોય છે. એટલે એના પછી MCQની અંદર બાકીનો વિભાગ જતો રહે, એટલે ત્યાંથી દાખલો પૂછાવાની પ્રોબેબિલિટી જે છે એ ઓછી છે. એટલે મેં એમ કહ્યું એમ કે 4થું અને 7મું આ બંને પ્રકરણના દાખલા તમે અવશ્ય કરી જજો વિદ્યાર્થી મિત્રો. હવે બીજા કયા પ્રકારના પ્રશ્નો આજે તમે જોશો, તો થોડાક નમૂનારૂપ પ્રશ્નો સાથે આપણે ચર્ચા કરીએ, જેથી કરીને તમને ખબર પડે કે આ ચેપ્ટર જે છે એ 2 માર્ક્સ માટે થોડો વધારે આપણે ફોકસ કરવા જેવું છે. જુઓ, પહેલું જે પ્રકરણ છે, બરાબર, એની અંદર એનો વેઇટેજ છે 4. એમાંથી તમારે 2 માર્ક્સના MCQ આવે અને કમ્પલસરી અત્યાર સુધીના બધા જ પ્રશ્નપત્રોની અંદર અમે જોયું છે કે પહેલો પ્રશ્ન હંમેશા નેનો ટેકનોલોજીમાંથી જ આવે છે. તો અહીંયા નેનો ટેકનોલોજીની આરોગ્ય ક્ષેત્રે ઉપયોગિતા લખો. હવે મારે તમને એક વસ્તુ કહેવી છે કે આ ગુણભાર જે છે એને ધ્યાનમાં રાખીને તમારે જવાબ લખવાનો છે, કારણ કે તમે ઉપયોગિતા તો ઘણી બધી લખી શકો, તમને જેટલું આવડતું હોય કદાચ એના કરતાં તમે વધારે જાણતા પણ હોવ, પણ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે સમય અને એનો ગુણભાર. અને ત્રીજું પાઠ્યપુસ્તક. પાઠ્યપુસ્તકની અંદર જે મુદ્દા આપેલા હોય છે એના જ આધારે તમારી આન્સર કી બને છે અને જેના આધારે પરીક્ષકો પેપર જુએ છે. ખાસ કરીને એની અંદર જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આધારિત તમે જો જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા માર્ક્સ તમને મળતા હોય છે. અહીંયા તમે આરોગ્ય ક્ષેત્રે ઉપયોગિતા પૂછી છે, તો સૌથી પહેલી વસ્તુ શું હોઈ શકે કે ભાઈ સચોટ નિદાન. નિદાન પણ કેવું? ઝડપી. ઝડપી કર્યા પછી શું હોય તો કે અસરકારક દવા. અને છેલ્લું લેટેસ્ટ ટેકનોલોજી જે આવી હોય. આપણે અંદર પાઠ્યપુસ્તકમાં નોંધેલું છે કે ભાઈ કેન્સરગ્રસ્ત કોષો ઉપર આપણે એવી નેનો ડ્રગ અજમાવીશું કે એ દવા ફક્ત કેન્સરના જ કોષોને ટાર્ગેટ કરે. બરાબર, અત્યારે આપણે જે દવા લઈ રહ્યા છીએ અંદર શરીરના સામાન્ય કોષોને પણ એ ડેમેજ કરતું જાય છે, પણ અત્યારે આપણી પાસે કોઈ વિકલ્પ નથી, પણ આપણે એવી દવા પણ શોધી શકીશું જેને કારણે આપણે શરીરની અંદર રહેલા રોગકારક કોષોનો જ નાશ કરી શકીશું. તો આવી રીતે મુદ્દાસર રજૂઆત જો તમે કરશો તો એમાંથી તમને પૂરેપૂરા 2 માર્ક્સ મળશે. આની સાથે સાથે કાર્બન નેનોટ્યુબના ગુણધર્મો, નેનો ટેકનોલોજીને પોતાના આગવા નિયમો છે એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. ઉપયોગોની અંદર આરોગ્ય ક્ષેત્રે કીધું છે, એની સાથે સાથે ઉર્જા છે કે સંરક્ષણ છે એવા પણ તમારે મુદ્દા વાંચી લેવા જોઈએ. બરાબર. બીજો પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાન સમજાવો. પ્રકરણ 4ની અંદર વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન આ 2 શબ્દો બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. અનંત અંતેથી કોઈ પણ એક વીજભારને કોઈ એક નિશ્ચિત બિંદુ સુધી લાવવા માટે એના પર કરવું પડતું કાર્ય એટલે કે વિદ્યુત સ્થિતિમાન. એ વ્યાખ્યા આપી અને તમારે સૂત્ર તારવવાનું છે, એના 2 માર્ક્સ તમને મળે. ખૂબ અગત્યનો પ્રશ્ન, વિભંજન પ્રક્રિયાની સમજૂતી આપો. આમ વિભંજન શબ્દની અંદર તમારા પ્રશ્નનો જવાબ શું હશે તમને ખબર નથી, પણ વધારે ઊંચો અણુભાર ધરાવતા લાંબી શૃંખલા ધરાવતા આલ્કેનનું વિભંજન 2 રીતે કરી શકાય છે અને એમાંથી નાના અણુઓ બનાવવાની જે પ્રક્રિયા છે એને વિભંજન કહેવાય. પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે ઉદાહરણ સહિત. તમે સૌ આ પ્રશ્ન ચોક્કસ જોઈ લેજો. બાયોલોજીમાંથી બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય એવો આ પ્રશ્ન અને પૂછી શકાય 2 માર્ક્સની અંદર, લસિકા તંત્રના કાર્યો જણાવો. આગળ પણ આપણે પાસ થવાના પંચામૃત કાર્યક્રમની અંદર આ પ્રશ્નની આપણે ચર્ચા કરેલી છે. પ્રશ્ન, વૈશ્વિક સમસ્યાઓ કોને કહેવાય અને એના ઉદાહરણ આપો. હવે અહીંયા જે પ્રશ્નો છે એની અંદર આ પ્રશ્ન છે પ્રકરણ 16, 17 અને 18. એ ત્રણેય ચેપ્ટરનો વેટેજ કેટલો છે? 4-4 માર્ક્સ છે. એમાંથી MCQ અને 2 માર્ક્સ એવું જ પૂછાય. એટલે આ પ્રશ્ન પણ તમારે 100% કરી લેવો જોઈએ. કૃત્રિમ ઉપગ્રહની કક્ષા સમજાવો. આની સાથે સાથે સૂર્યમંડળના જે ગ્રહો છે એ ગ્રહોની 4-4 લાક્ષણિકતાઓ તમારે ચોક્કસ કરી લેવી જોઈએ, જેથી કરીને તમને એ પ્રકરણમાંથી પૂરેપૂરા માર્ક્સ મળે. ટેરેસ્ટ્રિયલ ગ્રહો કોને કહેવાય અને એની લાક્ષણિકતાઓ. એની જગ્યાએ જોવિયન ગ્રહો પણ પૂછી શકે. તો આ બંને પ્રકારના ગ્રહો અને એની કોમન લાક્ષણિકતાઓ છે એ પણ તમારે તૈયાર કરી લેવી જોઈએ. બીજો એક 7મા પ્રકરણમાંથી વારંવાર પૂછાય pH માપનની પદ્ધતિઓ. બધી પદ્ધતિઓ ના હોય, ખાલી નામ પૂછે અને કોઈ એક પદ્ધતિ વિશે ડિટેલમાં પૂછે તો એ પણ 2 માર્ક્સની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. ઈસરોનું પૂર્ણ નામ જણાવી અને ભારતીય કોઈ પણ 4 કૃત્રિમ ઉપગ્રહોના નામ જણાવો. હવે અહીંયા છેલ્લો જે તમારા પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર છે એની અંદર છેલ્લે આ મુદ્દો આપેલો છે ખૂબ સરસ રીતે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને આપણા જે કંઈ કૃત્રિમ ઉપગ્રહો છે ભારતે છોડેલા એ તમારે 4 તૈયાર કરી લેવા જોઈએ. સાથે સાથે MCQની અંદર પણ તમને હેલ્પફુલ થશે. ખૂબ અગત્યનો પ્રશ્ન, રચના સદસ અને કાર્ય સદસ આ બંનેમાંથી એક તો પૂછાય અને પૂછાય જ. અને સાથે સાથે અશ્મિઓ.
આ 3 કરો એટલે આમાંથી એક 2 માર્ક્સનો પ્રશ્ન ફાઇનલ ગણવાનો તમારે કાલે બોર્ડની પરીક્ષામાં. વન કટાઈની વિપરીત અસરો જણાવો, એ પણ તમારે કરી લેવાનો. વન સંરક્ષણના ઉપાયો જણાવો. આ બધા છેલ્લા પ્રકરણોના પ્રશ્ન છે. અંતઃસ્ત્રાવના લક્ષણો લખો, એ પ્રકરણ 14નો પ્રશ્ન છે અને 2 માર્ક્સની અંદર તમે જોજો બોર્ડના પેપર વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. 4 મુદ્દા પ્રિસાઇઝલી આપેલા છે અને એ જ ક્રમમાં તમારે લખવા જોઈએ. લઘુ દ્રષ્ટિની ખામી સમજાવી અને તેને નિવારવાના ઉપાય લખો. અહીંયા તમને આકૃતિ નથી પૂછી તો બિનજરૂરી આકૃતિ દોરીને સમય બગાડતા નહીં. જો પૂછી હોય તો તમારે આકૃતિ દોરવાની, નહીતર નહીં દોરવાની. બાકી એની વ્યાખ્યા અને સંકલ્પના સમજાવી અને એનો નિવારવા માટેનો ઉપાય તમને પૂછ્યો છે, તમારે લખવાનો, એટલે તમને પૂરેપૂરા 2 માર્ક્સ મળે. ફ્યુઝની અગત્યતા લખો અને સાથે સાથે પ્રકરણ 9 જે અધાતુ તત્વો છે એની અંદરથી મોટા ભાગે એમોનિયા, હાઇડ્રોજન, સલ્ફ્યુરિક એસિડ, સલ્ફર ડાયોક્સાઇડ આ બધાના ઉપયોગો તૈયાર કરી જ નાખવાના. એમાંથી કોઈ એકના ઉપયોગ તમને 100% પૂછાતા હોય છે. તો આ નમૂનારૂપ પ્રશ્નો જે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ સિવાયના ના પૂછાય એવું નથી, પણ આ પ્રકારના આ પ્રકરણની અંદરથી પ્રશ્નો પૂછાઈ શકે. તો તમે સૌ સ્વાધ્યાયની પાછળ જે પ્રશ્નો આપેલા છે એ અને તમે જે રિવિઝન કર્યું છે પ્રશ્નોનું એ પ્રશ્નો તૈયાર કરી નાખો. અને હજુ પણ વિભાગ સી અને ડી ની અંદર કયા પ્રશ્નો તમે તૈયાર કરશો એની ચર્ચા કરીએ. તો હવે આપણે ચર્ચા કરીએ છીએ વિભાગ સી અને ડી ના પ્રશ્નો. વિભાગ સી માં તમને 15 માર્ક્સ મળે છે, એવી રીતે ડી માં પણ 15 માર્ક્સ મળે છે. ત્યાં 3 ગુણના 5 પ્રશ્નો મળે છે અને વિભાગ ડી ની અંદર 5 ગુણના 3 પ્રશ્નો મળે છે. આંતરિક વિકલ્પો અહીંયા મળે છે તમને વિભાગ સી ની અંદર 2 પ્રશ્નોની અંદર. સામાન્ય રીતે પેપર સેટર હોય એ કઠિનતા મૂલ્યને ધ્યાનમાં રાખી અને તમને વિકલ્પ આપતા હોય છે. તમે જ્યારે વિકલ્પની પસંદગી કરો ત્યારે તમારે ગુણભાર જોવાનો અને તમને કેવી વિષય વસ્તુ આવડે છે, બરાબર, તમે રજૂઆત કયા પ્રશ્નની વધારે સારી કરી શકો છો એ પ્રમાણે પ્રશ્નની પસંદગી કરવાની અને લખવાનું હોય છે. હવે કયા પ્રકરણમાંથી 3 માર્ક્સના પ્રશ્નો તમારે તૈયાર કરી લેવા જોઈએ આજે, બરાબર, એની આપણે ચર્ચા કરીએ. તો શરૂઆત કરીશું આપણે. પહેલો પ્રશ્ન અહીંયા મેં ક્રમ પણ આપેલો છે, જુઓ, એ પણ તમે ધ્યાનમાં રાખજો. આપણે પાર્ટ બી ની અંદર 18 પ્રશ્નો છે, બરાબર. એ પ્રશ્ન ક્રમાંક જે છે એ ખૂબ અગત્યનો છે. તમે પ્રશ્ન પાછળનો પ્રશ્ન આગળ લખો, આમ તો આઈડિયલી લખવું જ ના જોઈએ, પણ જો તમે લખો તો પણ પ્રશ્નનો ક્રમ ભૂલથી પણ બદલવાનો નથી, કારણ કે પ્રશ્નના ક્રમ પ્રમાણે એને જોવાતો હોય છે. એટલે પાર્ટ એ અને બી ના તમારા 10 પ્રશ્નો પૂરા થાય એટલે અહીંયા 11 નંબરથી જ ચાલુ થાય. બીજું 11 નંબરની ઓરની અંદર ધારો કે અહીંયા મેં એક પ્રશ્ન મૂક્યો છે, તો તમે આ પ્રશ્નની જગ્યાએ આ પ્રશ્ન જો સિલેક્ટ કરો લખવા માટે તો એનો નંબર તમારે 11 આપી અને લખવાનું છે, બરાબર. હવે પહેલો પ્રશ્ન છે મૃગજળની રચના યોગ્ય આકૃતિ સહ વર્ણવો. હવે આ પ્રકરણ 3નો પ્રશ્ન છે. આ 3ની અંદર જેટલી પણ પ્રકાશીય ઘટનાઓ આપેલી છે, બરાબર, આ મૃગજળ છે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને આધારિત છે. એવી રીતે વક્રીભવન વિભાજનના આધારે મેઘધનુષ્યની રચના છે, બરાબર. તો આટલા જેવા પ્રશ્નો છે પ્રકાશીય ઘટનાઓ આધારિત, વાતાવરણીય વક્રીભવન છે. એમાંથી એક પ્રશ્ન 100% 3 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાય જ વિભાગ સી ની અંદર. એટલે ત્રીજું પ્રકરણ 3 માર્ક્સના પ્રશ્ન માટે તમારે થોરો કરી જવાનું. એની ઓરમાં પ્રશ્ન પૂછાઈ શકે માનવ આંખની આકૃતિ દોરી, તેના મુખ્ય ભાગોના કાર્ય જણાવો. હવે અહીંયા તમને શું કીધું છે કે આકૃતિ દોરો, બરાબર. તો એ આકૃતિ દોરી અને એના જેટલા ભાગો છે એ દરેક ભાગનું કાર્ય લખવાનું છે, નહીં કે વર્ણન. જો વર્ણન કરવા ગયા તો તમારો સમય ખૂટ્યો સમજી લેવાનું, બરાબર. એટલે જે પૂછ્યું છે એટલું જ રજૂઆત કરો. આ વિજ્ઞાન છે, અહીંયા કોઈ ભાષાનો પેપર નથી કે તમારે ત્યાં વર્ણન કરવું પડે. એટલે જે મુદ્દો માંગ્યો છે એ જ મુદ્દાની રજૂઆત ટુ ધી પોઈન્ટ કરો એટલે તમને જે કી બનેલી હોય એ કીની અંદર જેટલા જેટલા અક્ષરો આપેલા હોય, માર્ક્સ મૂકેલા હોય, એ પ્રમાણે તમને પરીક્ષક માર્ક્સ આપતા જતા હોય છે. પછી બીજું પ્રકરણ 5 છે, બરાબર, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. એની અંદર 3 પ્રશ્નો છે, એક ઇલેક્ટ્રિક મોટર, બીજો જનરેટર અને વિદ્યુત બેલ, અને ચોથું કદાચ પૂછી શકે તો ઘરેલું વીજ પરિપથ આકૃતિ દોરીને સમજાવો. તો અહીંયા મેં પ્રશ્ન મૂક્યો છે કે ઇલેક્ટ્રિક જનરેટરની રચના દર્શાવતી આકૃતિ દોરી અને એની કાર્ય પદ્ધતિ વર્ણવો. જે પૂછ્યું છે ગઈ વખતે બોર્ડની અંદર પૂછ્યું હતું કે ભાઈ મોટરની આકૃતિ દોરી અને એનો કોઈ ચોક્કસ મુદ્દો પૂછ્યો, તો અહીંયા તમને આખો પ્રશ્ન ના પૂછ્યો હોય તો ટુકડા કરીને પણ તમને લખતા આવડતું હોવું જોઈએ. એની ઓરમાં ઇલેક્ટ્રિક બેલની આકૃતિ દોરો, રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. તો અહીંયા સિદ્ધાંત જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ પહેલો જ લખવો પડે અને પછી તમારે આકૃતિ દોરી અને એનું વર્ણન કરવાનું છે. હવે અહીંયા એક પ્રશ્ન અત્યાર સુધીના જે પૂછાયા છે એની અંદર મેં તોડીને પ્રશ્ન લખ્યો છે તમને સમજાવવા માટે કે આવો કોઈ ઓડ પ્રશ્ન આવી જાય કે જે અત્યાર સુધીના પ્રશ્નપત્રમાં તમે જોયો ના હોય,
વિદ્યાર્થી મિત્રો, તો એનાથી ગભરાઈ જવાની કોઈ જરૂર નથી, કારણ કે એને પ્રકરણનો વેટેજ છે તો જાળવી જ રાખેલો છે એક્ઝામિનરે, બરાબર. તો એવા પ્રશ્નો પણ અહીંયા પૂછાઈ શકે. વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો, અથવા તો સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ દોરીને સમજાવો. અને અહીંયા મેં લખ્યો છે એ પ્રશ્ન કે બે મુક્ત કારકોની સ્વતંત્ર આનુવંશિકતા માટેનો મેન્ડલનો પ્રયોગ વર્ણવો. તો આ પ્રશ્ન પણ હોશિયાર વિદ્યાર્થીઓ જેને A1 ગ્રેડ મેળવવો છે એણે કરી લેવો જોઈએ. ધાતુમાંથી પ્રશ્ન સામાન્ય રીતે 5 માર્ક્સમાં જાય છે, પણ અહીંયા આવો પ્રશ્ન પૂછી શકે, ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો, લખો, એ તમને આવડે છે. પ્રકરણ 11 કુદરતી રબર વિશે નોંધ લખો. એની અંદરથી તમારે નાયલોન, પોલિએસ્ટર, સાબુ, ડિટર્જન્ટ અને આ કુદરતી રબર અથવા વલ્કેનાઇઝ રબર, આટલા 5 પ્રશ્નો કરો એટલે અહીંયા 3 માર્ક્સની અંદર તમને પૂરેપૂરા 11 માનું જે વેટેજ છે એ પ્રમાણે તમને અહીંયા પ્રશ્ન 100% મળશે જ, બરાબર. ઇથેનોલનું આથવણની રીતે ઉત્પાદન પણ પૂછી શકે, તો એ પણ તમારે કરી લેવું જોઈએ. આ પ્રકરણની અંદરથી હું આ જેટલા 5 કે 6 પ્રશ્નો બોલી એ તમે કરશો, તેમાંથી એક પ્રશ્ન તમને કાલે અવશ્ય પેપરની અંદર દેખાશે. હવે વિભાગ ડી આપણે ચર્ચા કરીએ એમ કે ત્યાં 5 માર્ક્સના 3 પ્રશ્નો છે. એમાં તમારે જે પ્રકરણ કરવાના છે એમાં પ્રકરણ 2, પ્રકરણ 8 ધાતુ અને પ્રકરણ 12 અને 13 આમાંથી જ પ્રશ્નો તૈયાર કરવાના છે. અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર, બરાબર. એની સાથે સાથે મેં અહીંયા બીજો એક પ્રશ્ન લખ્યો છે કે ખગોળીય દૂરબીનનો સિદ્ધાંત લખો, તેની સ્વચ્છ આકૃતિ દોરો, રચના જણાવો અને કાર્યપદ્ધતિ સમજાવીને તેનો ઉપયોગ લખો. અહીંયા પણ મેં બ્રેક કરવા માટે જ આ પ્રશ્ન લખ્યો છે કે એવું પૂછાય તો કંઈ ગભરાઈ જવાની જરૂર નથી. એની ઓરની અંદર અરીસાનું સૂત્ર 100% તૈયાર કરી લેજો, અને લેન્સનું સૂત્ર અને લેટરલ શિફ્ટ, આ 3 કરશો એટલે અહીંયા ગમે તે ઓકવર્ડ પ્રશ્ન હશે તો પણ તમને ત્યાં પ્રશ્ન મળવાનો છે. બીજો એક બાયોલોજીમાંથી પૂછાય, એમાં મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી અને પાચન ક્રિયા વર્ણવો એવો પ્રશ્ન, શ્વસન તંત્ર, અને આ વખતે જે પ્રોબેબિલિટી છે કે મનુષ્યના હૃદયની નામ નિર્દેશિત આકૃતિ દોરી અને રુધિરનું પરિવહન સમજાવો, રચના સમજાવો, એ પ્રકારનો પ્રશ્ન પણ તમને અહીંયા પૂછાઈ શકે તેમ છે. પુરુષના પ્રજનન તંત્રની રચના આકૃતિ દોરીને વર્ણવો, આમ જનરલી પૂછાતું નથી, પણ એ MCQ ની અંદર પણ તમને આકૃતિ પરથી પ્રશ્નો પૂછાય એના માટે પણ હેલ્પફુલ થાય. અને અહીંયા એવું કંઈ ઓકવર્ડ પ્રશ્ન પૂછાઈ જાય તો તમે ગભરાવ નહીં, એના માટે આ પ્રકારનો પ્રશ્ન મૂક્યો છે. પણ સામાન્ય રીતે અહીંયા ત્રીજો પ્રશ્ન છે એ કેમિસ્ટ્રીનો હોય છે, એટલે ધાતુ જે છે એની અંદરથી આપણે ધાતુના શુદ્ધિકરણ માટેની જે 4 પદ્ધતિઓ છે એ તમારે અવશ્ય કરી લેવી જોઈએ. સાથે સાથે આવા બાયોલોજીના પ્રશ્નો પણ તમારે તૈયાર કરી લેવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એની સાથે સાથે તમે જે તૈયારી કરી છે એ બધા જ પ્રશ્નો આજે ફરીથી વાંચી જજો. આવતીકાલનું તમારું પેપર આપણે ચર્ચા કરેલા પ્રશ્નોમાંથી જ આવવાનું છે. એવા આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવા માટે જવાનું છે. પ્રશ્નોની પસંદગી, સમય એ બધું ધ્યાનમાં રાખી અને પેપર લખશો તો તમે 100 માંથી 100 માર્ક્સ ચોક્કસ મેળવવાના છો વિદ્યાર્થી મિત્રો. અને મેં નોંધ્યું છે કે સફળતાના પગથિયા જેમ જેમ ચડતા જઈએ તેમ ટોપની જગ્યા જે છે એ હંમેશા તમારા માટે ખાલી જ હોય છે. તો આવતીકાલની તમારી પરીક્ષા ખૂબ સારી જાય, 100 માંથી 100 માર્ક્સ આવે અને તમારા જૂનની અંદર માર્કશીટ જે છે એ પણ A1 ગ્રેડ સાથેની આવે એવી હાર્દિક શુભેચ્છાઓ સાથે જોતા રહો પાસ થવાનું પંચામૃત.